કરવો મારણી રે એ તારી મારી જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવ વ્લોગની અંદર ને આપણે જઈ રહ્યા વાડીએ ને આપણને વચ્ચે ભેગા થઈ ગયા હસમુખભાઈ અને જોઈ શકો છો હસમુખભાઈ પેલી બાજુ ખારી બાજુ વળી ગયા અને આપણે હવે જઈ રહ્યા વાડી બાજુ। તો જોઈ શકો છો હું અને રોહિતભાઈ બંને જઈ રહ્યા છીએ। તો બનેલા વ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ત્યાં સુધી। અને જોઈ શકો છો આ છે 66 કેવી અને આ છે સોલર જવાનો રસ્તો, હાંસણવાળો કાચો રસ્તો। તો બનેલો વ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણે વાડી આવી ગયા એટલે કે એન્ટર થઈ ગયા છીએ અને જોઈ શકો છો સવારના લગભગ 7:15 થયા છે અને આપણે આવી ગયા। તો જે માતાજી મિત્રો ફાઇનલી આપણે પૂગી ગયા વાડીએ અને જોઈ શકો છો આપણે મોટર ચાલુ છે અને કાલ સાંજની કરીને આખી રાત ચાલુ હતી આ મોટર અને કાલ સાંજથી કરીને લગભગ આજે વહેલા 6 વાગ્યા સુધી મોટર ચાલુ હતી આપણે ઓલિયામાંથી અને હમણાં આપણે આવ્યા અને હવા હાથ થયા એટલે આપણે પાછી મોટર ચાલુ કરી નાખી અને ગવારમાં પાણી પી રહ્યું છે। તો તમને બતાવીએ આખી રાતની મોટર ચાલુ હતી એટલે નાની મોટરથી આપણે આટલું આવે અને બહુ નળીઓ ચાજી તો નથી પણ 20-22 નળીઓ હતી અને ગવારમાં પાણી ચાલુ હતું કેમ કે આપણે થોડોક જ ગવાર હતો। તો જોઈ શકો છો કેવો ભેજ પકડ્યો છે અને આ કેવો છે ગવાર તો તમને બતાવી દઈએ। જોઈ શકો છો મિત્રો આવો ભેજ પકડ્યો છે સાઈડમાં જોઈ શકો છો તમે અને બાકી જો આપણે ગવાર કેવો છે આ થોડું આપણે કોરું રહ્યું છે એટલે અત્યારે મોટર ચાલુ કરીએ એટલે કમ્પ્લીટ થઈ જશે। તો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો। બાકી જોઈ શકો છો મિત્રો આવો ભેજ પકડ્યો છે આ જુઓ તમે લગભગ 1.5 ફૂટ જેટલી આપણે નળી સેટી અને એટલો આપણે ભેજ પકડે। બાકી આ કોરું રહ્યું આજે મોટર ચાલુ કરીશ એટલે કમ્પ્લીટ થઈ જશે। બાકી ગવાર હવે આપણે થોડો રાખ્યો જોઈ શકો છો બહુ ઝાઝો નથી એટલે હવે ટૂંક સમયમાં આને પણ આપણે વાટી અને પીવું કરી નાખશું। બાકી જોઈ શકો છો આવું ભેજ પકડ્યો છે એકની મોટર હતી ને વલિયામાંથી પાણી ચાલુ જ હતું તો જુઓ તમે। બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો। ને આપણી ચેનલમાં ડેલી આપણે વ્લોગ આવતા રહેશે તો સપોર્ટ કરજો તેથી કરીને આપણે ડેલી વ્લોગ નાખી શકીએ। બાકી જય માતાજી, હવે જઈએ આગળ। તો મિત્રો જોઈ શકો છો આપણે ખીચું ભરી જાંબુ વેણે છે અને આમાં પણ જાંબુ છે એટલે આપણે જોઈ શકો છો પછી આવી ગયા જાંબુ અને જાંબુ કાઢા અને વેણી અને પેલી બાજુ લઈ જઈશું આપણે। બાકી રસ જાંબુ છે જોરદાર છે અને તમારે બી ખાવા હોય તો આવી જજો કેમ કે હવે બહુ જાંબુ રહ્યા નથી અને હવે જાંબુની સિઝન પણ પતવા આવી છે કેમ કે આપણે ઉનાળામાં જાંબુ આવે છે અને પહેલાં જાંબુ ચોમાસામાં આવે છે। બાકી રસ જાંબુ છે જોરદાર છે ને હવે આપણે ઓલી બાજુ જઈ રહ્યા। બાકી બ્લોગને એન્ડ કરીશું। જય માતાજી, મળીએ આગલા બ્લોગમાં।